હજી અમારી પર્વતમાળા ચાલુ થઈ જાય મિત્રો, તમે જોતા રહેજો. આ કુદરતી વાતાવરણ તમને બહુ જ યોગ્ય લાગશે અને મજા આવશે. જોઈ લો તો તારંગા જવા માટેનો રસ્તો છે આ રહ્યો. બરાબર મિત્રો, તમે અમારી સાથે જોડાતા રહો. આ બધા પર્વત રહ્યા એ અરવલ્લીની ગિરિમાળાઓ કહેવાય છે. તમે જોઈ શકો છો મિત્રો, આ બધો પહાડી વિસ્તાર છે. આથી સિંગલ પટ્ટી રસ્તો જાય છે. આ બધા ખેડૂતો બધા ખેતી કરે, આ વરિયાળીની ખેતી કરે. આપણા આ પર્વત ઉપર જવાનું છે, જે દેખાય ને ત્યાં આગળ મંદિર આવેલું છે. તમે અમારી સાથે જોડાતા રહેજો, તમને બહુ જ મજા આવશે. કે જે તારંગા જૈન દેરાસરો કહેવાય છે, કે જે સતલાસનાથી 10 કિલોમીટર થતું હોય અને ખેરાલુથી 15 કિલોમીટર થાય છે. એના વચ્ચે આવે છે તો તમે જરૂરથી મુલાકાત લેજો. વન પૂજન કરવાની પણ મજા આવશે. તીર્થકર વન પણ આવેલું છે. અમે તમારા બગીચામાં ફેરવીએ છીએ. તમે અમારી સાથે જોડાતા રહો. તો મિત્રો, અમે આ તમને દેખાય છે પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિર. તો આ બાજુ જવાનું છે હજી, તો તમને અમે આગળ જઈને બતાવીએ. તો અમારી ચેનલ સાથે જોડાવતા રહો, મજા આવશે. તો મિત્રો, આ તારંગા તીર્થકર જવાનો રસ્તો છે, જે તમને બતાવું છું. મજા આવે એવું છે. અહીંનું વાતાવરણ એટલું જ સુંદર છે કે તમે આવો તો તમારો બહુ જ આનંદ મળશે તમને. જોઈએ કહો છો મિત્રો, તો એટલી બધી ઘાટી છે, જંગલ વિસ્તાર છે આ રહ્યો. અને અહીંયા તીર્થકર વનની પણ એક વન બનાવેલું છે, તીર્થકર વન તરીકે. તો આપણે એની પણ મુલાકાત લઈએ. એટલો મસ્ત બગીચો છે કે જે આપણા ગુજરાત સરકાર દ્વારા નિર્માણ પામેલો છે. તો બરોબર મિત્રો, તમે આ તીર્થકર વન નીચે આવી ગયા છે. હજી તો ઉપર ઘણું બધું ચરવાનું બાકી છે. તમે અમારી સાથે જોડાતા રહો. બરાબર મિત્રો, તીર્થકર વન આવી ગયું છે. તો તમને અને અમે આગળ ચાલીએ છીએ. તો જો તારંગા જૈન દેરાસરો આવેલા છે, ત્યાં આગળ જે જો બહુ જ જૂનું 800 વર્ષ જૂનું છે બધું. એનો તમે રસ્તો જુઓ, બહુ ઢાળવાળો છે, બહુ ચરવાનું છે. તો મિત્રો, તમે જોડાતા રહો, મજા આવશે તમને. એટલું બધું સૌંદર્ય મસ્ત લાગે છે ને કે તમે આવશો ને તો તમારું આમ બહુ જ મજા આવશે. જોઈ લો મિત્રો, આ વચ્ચે અમે બ્રેક કરીએ તો તમે ખાલી જુઓ વન. તો જે જંગલ કહેવાય છે, હોય પ્રાણીઓ પણ હોય છે અને ફોરેસ્ટ ખાતા સાથે જોડાયેલું છે, તો જેથી કોઈ પ્રાણી તમે કોઈ પ્રાણીને નુકસાન ના કરો. બરાબર મિત્રો, અને ફૂલ સેફટી છે. બહુ જાળીવાળું એરિયા પણ ફોરેસ્ટ ખાતા દ્વારા
કોઈ જાળીનું નિર્માણ કરેલું છે કે જેથી કોઈ પ્રાણી આપણા ઉપર હુમલો ના કરે. બરાબર મિત્રો, આવી રીતના દરેક જંગલને કવરઅપ કરેલું છે, તો તમે જરૂરથી પધારજો. એટલું શાંત વાતાવરણ છે ને કે તમે આવશો તો તમને બહુ જ મજા આવશે. તો મિત્રો તમે જરૂરથી પધારજો અને અમારી સાથે જોડાતા રહો. હજી આપણે તારંગા તીર્થ જઈને મંદિર જોવા જઈએ છીએ. તો જો અજીતનાથની મૂર્તિને બધું નિર્માણ પામેલું છે. અહીંયા મિત્રો તમે આવો તો માઉન્ટ આબુ જેવો જ માહોલ હોય છે. તમે એકવાર આવી જોજો અને પછી અમને કમેન્ટ કરજો તો તમને કેવો અનુભવ લાગ્યો. તો મિત્રો તમે અમારી સાથે જોડાતા રહો અને આ રસ્તાનો આગળ જતા રહો. એટલી બધી લીલોતરી હોય ને કે તમે આવશો તો તમારું આમ એવું લાગશે કે ના અમે સ્વર્ગમાં જ આવી ગયા છીએ. તમે આ જોઈ શકો છો કે તમે આ હવે થોડું જગત બાકી છે, અમે પોપત થયા જઈએ. તો મિત્રો તમે અમારી સાથે જોડાતા રહો. જંગલી પ્રાણીઓ પણ જોવા મળે છે. મિત્રો તમે જોઈએ બરોબર, વેલકમ ટુ તારંગા જૈન ટેમ્પલ. જે સામે દેખાય છે એ મંદિર છે જૈનોનું. તો મિત્રો આપણે આવી ગયા છીએ તારંગા મંદિર. દરેક પ્રકારની હોય સુવિધા મળી રહેશે, જમવાની, રહેવાની, બધી જ આ ભવન છે જે યાત્રિક ભવન કહેવાય છે, બધું જ મળતું હોય છે. બધી સેવાઓ મળતી હોય. ભોજનાલય પણ છે. બરાબર. હેલો મિત્રો, તો તમે જોઈ શકો છો કે મયુર ફની કે જેમાં અમારી ટીમ અમારી સાથે છે. બરાબર. અને અમે તારંગા ટેમ્પલ કે જો જૈનોનું મંદિર આવેલું છે 800 વર્ષ જૂનું, ત્યાં અમે પહોંચી ગયા છીએ. તો તમે અમારી સાથે જોડાતા રહો. અમે તમને દરેક ઐતિહાસિક ઇતિહાસ તમને જણાવશું. તો ચાલો મિત્રો. તો મિત્રો અમે તારંગા પહોંચી ગયા છીએ કે જો અજીતનાથની મૂર્તિ આવેલી છે અને એનું નિર્માણ આજથી 1200 પૂર્વે ઈસવીસનની સદીમાં 1241માં નિર્માણ કરેલું છે કે જે રાજા હતો સોલંકી રાજા કે જે કુમારપાળ રાજા કહેવાતો. એ વખત જૈન ધર્મની પ્રચાર માટે અને એમના ગુરુ હેમચંદ્રાચાર્ય દ્વારા આગ્રહથી કુમારપાળ રાજાએ અહીંયા 800 વર્ષ પહેલા મંદિરનું નિર્માણ કરેલું છે કે જેથી જૈન ધર્મનો પ્રચાર થાય. તો તમે જોઈ શકશો અને અમે અંદર જઈને તમને બતાવીશું કે મંદિરનો કઈ રીતના બનાવ્યું છે. અને મંદિર સફેદ પથ્થર અને ઈંટો દ્વારા નિર્માણ પામેલું છે આજથી 800 વર્ષ પહેલા. તો તમે અમારી સાથે જોડાતા રહો મિત્રો. તો મિત્રો જૈન ધર્મમાં પણ 2 પ્રકાર હોય છે, શ્વેતાંબર અને દિગંબર. જેમાં આર્ય શ્વેતાંબર કહેવાય છે કે જે સફેદ કપડાં પહેરતા હોય છે અને સાંસારિક જીવનનો ત્યાગ કરતા હોય છે. બરાબર. તો તમે જોઈ શકો છો કે મંદિર આજ 800 વર્ષમાં ઘણા ભૂકંપ આવી ગયા પણ આ મંદિરને કોઈ નુકસાન પહોંચ્યું નથી. તો તમે આગળ જોઈશો મંદિરનો હું તમને બતાવું છું. તો ગાઈઝ અમે મંદિરના અંદર એન્ટ્રી મારી રહ્યા છીએ. બરાબર. તો તમે જોઈ શકો છો કે આ મંદિર છે. અંદર તો તમે તો જોઈ શકો છો કે તમે અંદર આ જે શ્વેતાંબર મંદિર છે તમે જોઈ રહ્યા હો આ મંદિર છે. અંદરનો વ્યૂ તો તમને સિક્યુરિટી ગાર્ડ વાળા ના પાડ્યું.
બરાબર. તો તમારે જાતે જ આવવું પડશે. અહીંયા બહારનો નજારો તમે જોઈ શકો છો. આ ગેટ છે, મેઇન ગેટ. બરાબર. તો ચાલો મંદિરના પૂરે મૂરે ફરીએ. તો જે મિત્રો આ દેખાય છે તમને મંદિર, એની રચના કરતી વખતે જે કારીગર હતો એનો ભાઈ સાબરમતી નદી હોયથી થોડા જ કિલોમીટર દૂર છે. તો એમાં એ આ કુમારપાળના ઘોડા હતા. પછી રથ હતો, હજી સુધી હચવાયેલો છે. તમે તો જોઈ શકો છો કે આખો પૂરેપૂરો ચોદીનો બનાવેલો છે. 800 વર્ષ જૂનો છે. તો તમે જરૂરથી મુલાકાત લેજો. જે મિત્રો મંદિર દેખાયો એ આખા એક જ પહાડમાંથી કોતરેલું મંદિર બનાવેલું છે અને એક જ કારીગર દ્વારા બનાવેલું છે. પણ એ કારીગરે પણ પોતે અહીંયા મૃત્યુ જ પામ્યો હતો કે સાબરમતી નદીમાં એનો ભાઈ, નાનો ભાઈ તણાતો હતો. ત્યારે એને અહીંયાથી દેખાણો કે મારો ભાઈ તણાય છે. તો એને મંદિરના કામકાજ કરતી વખતે ભૂલ પડી ગઈ, મૃત્યુ પામ્યો હતો. મિત્રો તમે જોડાઈ શકો છો અને ઐતિહાસિક સ્થળ છે. તો તમે જલ્દીથી મુલાકાત લેજો. તો મિત્રો તમે આ જોઈ શકો છો કે જે આ તારંગા જૈન દેરાસર કહેવાય. બરાબર. તો અહીંયા મધ્યા ભોજનની પણ વ્યવસ્થા કરેલી છે. ના પાર્કિંગ છે. તમે આવશો તો તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. દરેક જગ્યાની સુવિધા મળી રહેશે. તો ચલો અમે આપણે જઈએ દિગંબર જૈન સિદ્ધેશ્વર તારંગાજીનું મંદિરને બધું, મૂર્તિઓનું બધું જોઈએ આગળ. તો મારી સાથે જોડાતા રહો. બરાબર મિત્રો. તો એ મૂર્તિઓનું બધું કોતરણી કામ કરેલું છે. તો આપણે જોઈએ. તો આ બધું તમને જે દેખાઈ રહ્યું છે ભવન બનાવેલો છે, યાત્રિક ભવન. તો જો તમને આરામ કરવા, રોકાવાની વ્યવસ્થા બધું મળી રહેશે. તો તમે જોઈ શકો છો મિત્રો. અને આ બાજુ બધી મૂર્તિઓનું નિર્માણ કરેલું છે. જે વખત કુમારપાળ રાજા હતો પાટણમાં, અને 800 થી 800 વર્ષ પહેલા, ને એ વખત એમના ગુરુ હેમચંદ્રાચાર્ય દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમે જૈન ધર્મનો પ્રચાર કરો. તો કુમારપાળ રાજાએ, સોલંકી કુમારપાળ રાજાએ અહીંયા જૈન ધર્મના પ્રચાર માટે મૂર્તિઓનું નિર્માણ અને મંદિરની સ્થાપના કરેલી છે. તમે આગળ જોઈ શકો છો મિત્રો. તો મિત્રો તમને દેખાય છે આ સ્તંભ છે. સિદ્ધનાથ ભગવાનની મૂર્તિ જેઓની પ્રખ્યાત છે. બરાબર. તમે આવશો તો તમને બહુ જ આનંદ મળશે. આમનું કોતરનું કામ જાતે જ કરેલું છે. બરાબર. 800 વર્ષ પહેલા. હજુ એ મંદિરનું કામકાજ ચાલુ જ છે. તો તમે જોઈ શકો છો કે આ કારીગર હજી કોતરણીનું કામ કરી રહ્યા છે.
બરાબર. શિલ્પકાર કહેવાય છે જે પથ્થરની કોતરણી કરે છે મિત્રો. જ્યાં તમને દેખાઈ રહ્યો એ બધું શ્વેત કપડાં, તો ધારો કે સફેદ કપડાં અથવા તો કપડાં વગર એમના સમુદાયમાં એવું હોય છે કે કપડાનો પણ સંન્યાસ લેવો એ પ્રમાણે છે મિત્રો. તમે જોઈ શકો છો આ મંદિર બહુ જ જૂનું છે, 800 વર્ષ જૂનું છે. આ તમે કોતરણી પણ જોઈ શકો છો. આ એક જ પથ્થરના અંદર બનાવેલું છે, પછી આખો પર્વત કહેવાય તો એક ટેકરી, પથ્થરની ટેકરી જે સફેદ ટેકરી છે એના અંદર કોતરણી કરીને મંદિરનું નિર્માણ કરેલું છે. મિત્રો આજે 800 વર્ષ જૂનું, આજથી 800 વર્ષ જૂનું મંદિર છે. તમે અચૂક તમે પધારજો અને નિહાળજો. વિદ્યાસાગર ભવન કે તમે આવ્યા હોય તો તમે રાત્રે રોકાણ પણ કરી શકો. પૌરાણિક મંદિર છે તો તમે અચૂક મુલાકાત લેજો. અને અહીંયાથી આ મંદિર પર્વતોની વચ્ચે જ આવેલું છે અને આ એક પર્વતને કોતરીને જ બનાવેલું છે. તમે અચૂક પધારજો તો તમે મિત્રો જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ પાટનગર અણહિલપુર પાટણના નિવાસી શ્રી જ્ઞાતિના શ્રેષ્ઠ સુલતાન અહીંયા એક કંડ આવેલો છે કે જે કુમારપાળ રાજા હતા એ વખત અહીંયા પાણી પીવા માટેનો એક સ્ત્રોત માટે નિર્માણ કરેલો એક કુંડ છે. કે જો 24 કલાક ઉનાળો આવો, શિયાળો કે ચોમાસામાં પાણી ભરપૂર માત્રામાં મળી રહેશે. તો મિત્રો તમે જોઈ શકો છો કે જે આ કુંડ છે અને પાણી અહીંયા અઢળક મળી જ રહેશે. બરાબર. તો મિત્રો આ કુંડ એટલો ઊંડો છે કે અહીંયાનું પાણી ખૂટતું પણ નથી.
તમે જોઈ શકો છો મિત્રો, આ કુમારપાળ રાજા 800 વર્ષ પહેલાં આનું નિર્માણ કરેલું છે. બરાબર મિત્રો, આના નીચે તો ઘણા નીચે જવા માટે ઘણો રસ્તો છે, પણ અત્યારે તો પાણી ભરેલું છે એટલે આપણે જઈ શકાતું નથી. તમને ઉપરથી જ હું બતાવું છું. બહુ જ જૂનો કુંડ છે આ રહ્યો. બરાબર મિત્રો, बहुत मजा आया ऊपर. જય શ્રી રામ. श्री राम. जय बाप्पाजी. જય બાપાજી. થેન્ક યુ બ્રો. તો મિત્રો, હવે આપણે બગીચાનું જે કીધું હતું કે જે તીર્થકર વન કહેવાય છે તે વગર આપણે જઈએ ને તેનું નિહાળીએ. તો મારી સાથે જોડાતા રહો. તીર્થકર વન છે મિત્રો, તમે આવશો તો તમને બહુ જ આનંદ મળશે. કે જે ગુજરાત સરકાર દ્વારા નિર્માણ પામેલો, બરાબર, તમને હું બતાવું છું. બપોરનું ભોજન પણ અહીંયા કરી શકાય છે. તમને કુદરતી સૌંદર્ય જેવી મજા જ આવશે પર્વતોની વચ્ચે. તમે જરૂરથી એક વખત પધારો અને તમે તારંગાનો આનંદ લો. મિત્ર, ખૂબ જ મોટો વન છે. મિત્રો, આ તમે જોઈ શકો છો કે જે આ વોશ કહેવાય કે જે 24 કલાકમાં 1 ફૂટની ઊંચાઈ વધી એક છે. આ તમે જોઈ શકો છો કે મિત્રો, આ એ વોશ કહેવાય કે જે 24 કલાક એટલે કે એક દિવસમાં 1 ફૂટ વધે છે. તો મિત્રો, મજા આવશે આ તીર્થકર વનમાં. તમે આવશો તો તમને બહુ જ આનંદ મળશે અને બહુ જ મજા આવે એવી છે. તમે એકવાર મુલાકાત લેજો મિત્રો. તો બરાબર. જો તમે જોઈ શકો છો કે હોય કે વન ભોજન, બપોરનું વન ભોજન કરતા હોય છે અને બધા છોકરા, બધા બાળકો આનંદ મંગલથી રમતા હોય છે અને એમનો એન્જોય નિહાળતા હોય છે. તો મિત્રો, તમે અમારી સાથે જોડાતા રહો. તમે જોઈ શકો છો
જો મિત્રો અહીંયા વનભોજન ચાલુ હોય સ્કૂલના વિદ્યાર્થીઓ તો દરેક તો મિત્ર આ રહ્યો તમારો નાટ્યનું હોય છે કે જે રાત્રિ તમે રોકાણ કરો તો અહીંયા તમને સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવતું હોય છે તો તમે આવશો તો તમને રાત્રિને આ નિહાળવા મળશે તો મિત્રો તમે જોઈ શકો છો કે ઓલ ગુજરાતમાંથી કે વન ડે પિક માટે અહીંયા વન ડે એક દિવસ માટેના પ્રવાસમાં અહીંયા બધા બાળકો રમવા કે જોવા આવતા હોય છે તો તમે પણ મુલાકાત લેજો અને બહુ જ મજા આવે એવી છે કુદરતી સૌંદર્યમાં તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો અને અમારી ચેનલ જોતા રહેજો.